તો કેમ છે બધે ભાઈઓને? જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. દ્વારકા વાળો આજે એક દી રજા મેળીએ, આપણે નીકળી ગયા ડાઉન ટાઉનની ગલીઓમાં. આજે ફૂલ તડકો છે અને નક્કી કર્યું કે ભાઈ જવું છે તો આ નાખો આમ કરીને આમ આપણો દેશી ને જે કાંઈ કહું એ લોબડી કહું કે ભેળીઓ કહું કે મારો પ્રેમ કહું, આ વસ્તુથી આપણને બહુ પ્રેમ છે. આપણે આ ખંભે નાખો ડાઉન ટાઉનમાં નીકળે, તમને થતું હોય છે કે માલધારી છે આ રીતે આમ એને લોબડી બોબડી નાખી ખંભે, તો હવે શું કરવા નીકળો છે? હવે કહું હું નીકળો, હું બળતું સારું. હવે તમારું બળ જીવજો. કેમ છે આપણે અહીંયા ઘરે કાઢીએ ત્યાં જઈ લઈએ, એની રીતે ચરી લે. હવે આપણે નીકળી ગયા છીએ આપણી મસ્તીમાં. જવું છે બીચે, તડકો નીકળ્યો બહુ એક નંબર અને મોજ જ કરવી છે હવે. કારણ કે 3-4 જે કાંઈ નાના મોટા કામ હતા આપણે ડાઉન ટાઉનની બજારમાં એ પૂરા કરી લીધા છે. તો હવે નીકળશું આપણે સીધા આપણા કામ કરતા, બરાબર? તો બ્લોગમાં જોડાયા રહ્યો. એટલે બહુ સરસ એવી ક્લિપ મને આજે ડાઉન ટાઉનમાં તડકો હતો ને એક કહીને કે અહીંયા જ્યારે સમર ચાલુ થાય તડકો નીકળે ત્યારે બધા માણસો બહાર નીકળે. તો આપણે નીકળ્યા છીએ ને જે કેનેડા, ઓહો શું મસ્ત લાગે છે વેન્કુવરમાં ડાઉન ટાઉન. તમને બધી હું ક્લિપ એડ કરી છે, તમે જોજો. કમેન્ટમાં કહેજો કે કેટલું સારું વિડીયોનું જે કાંઈ પણ મેં એડિટિંગ કર્યું છે. અને યાર બહુ મહેનત લાગે એડિટિંગ કરવામાં. તો પ્લીઝ તમે લાઈક કરતા જાઓ, કમેન્ટ કરતા જાઓ, બાકી સિનેમેટિક એન્જોય કરો, બરાબર? આપણે આવી ગયા છીએ ઇંગ્લિશ બે બીચ ઉપર. મસ્તીની અહીંયા વાઇબે. તમે સિનેમેટિક આના પછીના જે ક્લિપમાં જે એન્જોય કરજો, બરાબર? અને એન્જોય જ છે, મસ્તીની મજા આવે. મસ્ત તડકો હે, સામે દરિયો હે. હવે એમ લાગે છે ભલે વેન્કુવરમાં આવ્યા, નગર મજા નહોતી આવતી. બસ શાંતિ હે, બાકી તો એન્જોય કરીએ સામે મસ્તી. યાર આ લોકો જે આ ઘરમાં રહેતા છે એ લોકોને કેવી મજા આવતી હશે, રોજ દી ઉગે ને સામે એને બીચ જોવા. હા. કાશ પૈસા હોત તો હું આ મકાનમાં એક ઘર લેત, અરે હું આ ફ્લેટમાં એક ઘર લેત. મકાનમાં તો ઘર હોય જ છે. અસંભવ